એવરીવન। આજે આપણે સહાયક પાચક ગ્રંથિઓ એટલે કે ડાયજેસ્ટિવ ગ્લેન્ડ્સ જે છે, એસેસરી ડાયજેસ્ટિવ ગ્લેન્ડ્સ, એના પર ડિસ્કશન કરવાના છીએ, જે પાચન માર્ગ સાથે સંકળાયેલી અગત્યની પાચક ગ્રંથિઓ તરીકે પણ ઓળખાય છે। તો આ પાચક ગ્રંથિઓ જે છે, આ એવા અંગો છે અથવા એવી રચનાઓ છે કે જેની અંદર ખોરાક પ્રવેશતો નથી। આમ છતાં આ ભાગો ખોરાકના પાચનમાં મદદ કરે છે, આથી તેઓને સહાયક પાચક ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે છે। મનુષ્યના શરીરની અંદર લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ એ આ ત્રણ સહાયક પાચક ગ્રંથિઓ છે। આ ત્રણ પૈકીની લાળ ગ્રંથિ એટલે કે સલાઇવરી ગ્લેન્ડ્સ જે છે, એના પર આપણે ડિસ્કશન આગળ જ્યારે મુખ ગુહા ભણ્યા, બકલ કેવિટી વિશે ચર્ચા કરી ત્યારે ભણી ચૂક્યા છીએ। તો હવે પછી આપણે યકૃત અને સ્વાદુપિંડ જે છે એમની રચના અને એમના કાર્યો વિશે ડિસ્કસ કરીશું। યકૃત જે છે, લીવર, માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે અને વજનની દ્રષ્ટિએ તે 1.2 થી 1.5 કિલોગ્રામ વજન ધરાવે છે। તો વજનની દ્રષ્ટિએ, કદની દ્રષ્ટિએ સૌથી મોટી ગ્રંથિ છે। મનુષ્યમાં એનું સ્થાન મતલબ કે શરીરમાં કઈ જગ્યા પર જોવા મળે છે, તો તે ઉદરીય ગુહામાં ઉરોદર પટલની સેજ નીચે સ્થાન પામેલી છે। ઉરોદર પટલ એટલે ડાયાફ્રામ, જે ઉરસ અને ઉદરને છૂટા પાડે છે, એની નીચે સ્થાન પામેલી છે। ત્યાર પછી એ જમણી તરફ આવેલી છે, ડાબી તરફ તો જઠર હોય છે, એની અપોઝિટ એટલે કે જમણી સાઈડે લીવર અથવા યકૃત આવેલું હોય છે। યકૃત જે છે તેનો ઉદ્ભવ અંતઃગર્ભસ્તરમાંથી થાય છે। હવે અંતઃગર્ભસ્તર જે છે, આપણે આગળ પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં ત્રિગર્ભસ્તરીય એવા પ્રાણીનો એક પ્રકાર ભણ્યા હતા। તો મનુષ્ય ત્રિગર્ભસ્તરીય છે, જેમાં ગર્ભ વિકાસ દરમિયાન કોષોના 3 સ્તર રચાય। સૌથી બહારનું બાહ્ય ગર્ભસ્તર, વચ્ચેનું મધ્ય ગર્ભસ્તર અને અંદરનું અંતઃગર્ભસ્તર। તો અંતઃગર્ભસ્તરમાંથી યકૃતનો વિકાસ થશે। યકૃત જે છે ડાબા અને જમણા એમ 2 ખંડોમાં વિભાજિત થાય છે। ડાબો ખંડ જે છે એ પ્રમાણમાં નાનો છે, જ્યારે જમણો ખંડ જે છે એ 5/6 ભાગ બનાવે છે, એટલે કે મોટો યકૃતનો સૌથી મોટો હિસ્સો કોણ રોકે છે, તો મોટો હિસ્સો જે છે એ જમણો ખંડ રોકે છે, જે 5/6 ભાગ છે, જ્યારે ડાબો ખંડ ઘણો નાનો હોય છે। યકૃતનો ડાબો ખંડ અને જમણો ખંડ એકબીજા સાથે ફેલ્સીફોર્મ લિગામેન્ટ નામના જોડાણથી જોડાયેલા છે। હવે પ્રશ્ન થાય કે આ ફેલ્સીફોર્મ લિગામેન્ટ શું હોય? ફેલ્સીફોર્મ લિગામેન્ટ જે છે એ ઉદર આવરણ જે છે એની એક ગળીમય રચના છે। ઉદર આવરણ અથવા પેરિટોનિયમ જે છે, આ પેરિટોનિયમ કે જે વિસરલ ઓર્ગન્સ અથવા તો અંતરંગીય અંગો જે છે, શરીરના આંતરિક અંગોને ઢાંકતું એક કવર છે ઉદર આવરણ, જે ઉદરીય ગુહાના અંગોને ઢાંકે છે। તો આ ઉદર આવરણની ગળીમય રચના જે છે એ અંદરની તરફ યકૃતને 2 ખંડોમાં વિભાજિત કરે, અને ત્યાં જે ભાગ છે અથવા ફેલ્સીફોર્મ લિગામેન્ટ કે દાત્રાકાર જોડાણ જેને તમે કહો છો, એ ખરેખર ઉદર આવરણની ગળીમય રચના છે। ત્યાર પછી યકૃતના જમણા ખંડની નીચે શું આવેલું હોય છે? ગોલ બ્લેડર એટલે કે પિત્તાશય આવેલું હોય છે। આના માટે પિત્તાશય શબ્દ કેમ લીધો છે? પિત્તાશય શબ્દ આપણે એટલે લઈએ છીએ બિકોઝ આ જે અંગ છે એ યકૃત દ્વારા સંશ્લેષણ પામતા પિત્ત રસનો સંગ્રહ કરે છે, આથી એને પિત્તાશય અથવા ગોલ બ્લેડર કહેવાય છે। ત્યાર પછી યકૃતની એનાટોમી અથવા અંતસ્થ રચના જોઈએ તો યકૃત જે છે એ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ ઘણી બધી ખંડિકામાં વિભાજિત થાય છે, જેને હિપેટિક લોબ્યુલ્સ અથવા યકૃત ખંડિકાઓ તરીકે ઓળખવામાં આવે છે। તો યકૃત ખંડિકાઓ જે છે, આ યકૃત ખંડિકાઓ એ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। તો યકૃત ખંડિકાઓ જે છે, આ યકૃત ખંડિકાઓ એટલે કે હિપેટિક લોબ્યુલ્સ એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। દેટ મીન્સ કે યકૃતની રચના પણ યકૃત ખંડિકાથી થાય છે, અને યકૃતના કાર્યો જે છે એ પણ આપણે યકૃત ખંડિકા પરથી જ સમજી શકીએ છીએ। તો ચાલો યકૃત ખંડિકાઓ કેવી હોય છે એના વિશે ડિટેલમાં સમજીએ। યકૃત ખંડિકાઓ જે છે એ મજબૂત હરોળ સ્વરૂપે ગોઠવાયેલા યકૃત કોષો ધરાવે છે। એટલે કે યકૃત ખંડિકાની અંદર યકૃત કોષો આવેલા છે, બટ
યકૃત કોષો જે છે એ કયા સ્વરૂપે આવેલા છે? તો યકૃત કોષો જે છે એ હરોળ સ્વરૂપે આવેલા હોય છે. અને હરોળ સ્વરૂપે ગોઠવાયેલા આ જે યકૃત કોષો છે એ એક વિશેષ રચનામાં ફેરવાય છે, જેને આપણે યકૃત રજ્જુ કહીશું. પણ એ સમજતા પહેલાં એનું આવરણ ચર્ચી લઈએ. દરેક યકૃત ખંડિકા સંયોજક પેશીના પાતળા આવરણથી આવૃત હોય છે. આ જે સંયોજક પેશીનું આવરણ કે જે યકૃત ખંડિકાને ઢાંકે છે તેને ગ્લિસન્સ કેપ્સ્યુલ અથવા ગ્લિસન સંપુટ તરીકે ઓળખવામાં આવે છે. દરેક ખંડિકા યકૃત કોષોની વર્તુળીય કે અરીય હરોળથી બનેલી હોય છે. એટલે કે એક યકૃત ખંડિકાની વાત આપણે કરીએ તો એક યકૃત ખંડિકાની અંદર ઘણી બધી આવી મજબૂત હરોળ આવેલી છે. અને આ અરીય રીતે ગોઠવાયેલી યકૃત કોષોની જે અરીય હરોળ છે યકૃત કોષોની, એને હિપેટિક કોડ અથવા યકૃત રજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. દરેક હરોળ એક કે બે કોષો ધરાવતી પહોળી અને બે કોષો ધરાવતી જાડી હોય છે. એટલે કે દરેક યકૃત રજ્જુ જે છે એની જાડાઈ, હિપેટિક કોડ જે છે એની જાડાઈ બે કોષોની છે અને એની પહોળાઈ એક કોષની પણ હોઈ શકે અને બે કોષની પણ હોઈ શકે. યકૃત રજ્જુ જે છે એ ઠાંસીને નથી ગોઠવાતા. ક્રમિક યકૃત રજ્જુની વચ્ચે અવકાશ હોય છે અને આ અવકાશને યકૃત કોટર અથવા હિપેટિક સાઇનુસોઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બે ક્રમિક યકૃત રજ્જુની વચ્ચે જે ગેપ અથવા અવકાશ છે એને લિવર સાઇનુસોઇડ અથવા હિપેટિક સાઇનુસોઇડ કહેવાય છે. આ જે હિપેટિક સાઇનુસોઇડ અથવા કોટર છે એ રુધિરથી ભરેલા છે. તો યકૃત કોષોની હરોળ જે છે એ ક્રમિક હરોળની વચ્ચે રુધિર ભરેલું છે. આ રુધિરથી ભરેલા કોટરનું અંદરનું આવરણ અંતચ્છદ એટલે કે એન્ડોથેલિયમના કોષોથી આવૃત હોય છે. આ અંતચ્છદ અથવા એન્ડોથેલિયમના કોષોથી મુખ્યત્વે તે બનેલું હોય છે. પરંતુ તેમાં કેટલીક કે જગ્યાએ એન્ડોથેલિયલ સેલ્સ તો હોય, અંતચ્છદીય કોષો તો છે જ. આમ છતાં નિશ્ચિત જગ્યાએ વિશેષ પ્રકારના, ચોક્કસ પ્રકારના, સ્થાયી પ્રકારના મેક્રોફેજીસ આવેલા છે. મેક્રોફેજ એટલે ભક્ષક કોષો. ભક્ષક કોષો શું કરે છે? પ્રાણી પેશીમાં તમે ભણી ગયા છો કે ભક્ષક કોષો જે છે બહારથી આવતા સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરી શરીરને રક્ષણ આપે છે. તો મેક્રોફેજીસથી એટલે કે લિવર સાઇનુસોઇડ કે જે રુધિરથી ભરેલા છે એની અંદરની દિવાલ અંતચ્છદીય કોષો કે એન્ડોથેલિયલ સેલ્સથી બનેલી હોય છે. બટ આ નિશ્ચિત અથવા સ્થાયી જે કોટરોની અંદર નિશ્ચિત પ્રકારના કોષો છે જેને આપણે વિશેષ પ્રકારના મેક્રોફેજ કહીએ, આ કોષોની શોધ વૈજ્ઞાનિક કુફરે કરી હતી. એમની યાદમાં આ મેક્રોફેજીસને, ભક્ષક કોષોને કુફરના કોષો અથવા કુફર સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. દરેક રજ્જુ અથવા દરેક જે હિપેટિક કોડ કે યકૃત રજ્જુ છે એ બંને કોષોના સ્તરની વચ્ચે, એટલે દરેક હિપેટિક કોડની અંદર કોષોના ડબલ સ્તર છે. ડબલ સ્તરની એની જાડાઈ હોય છે. તો આ જાડાઈની વચ્ચે ગેપ અથવા અવકાશ હોય છે અને એની અંદર પિત્ત નલિકા જે છે એ પિત્ત નલિકા આવેલી હોય છે, જેને આપણે બાઇલ કેનાલિક્યુલસ તરીકે ઓળખીએ છીએ. આ બાઇલ કેનાલિક્યુલસ શું કરે છે? જે યકૃત રજ્જુના યકૃત કોષોમાંથી ઉત્પન્ન થયેલું પિત્તરસ છે એ પિત્તરસ આ બાઇલ કેનાલિક્યુલીમાં ઠલવાય છે. યકૃત કોષો પિત્તને પિત્ત નલિકામાં એટલે કે બાઇલ કેનાલિક્યુલસમાં ઠાલવે છે. હવે કેનાલિક્યુલસ એ સિંગ્યુલર છે અને બહુવચનમાં એને કેનાલિક્યુલી કહેવાય છે. તો આવી સૂક્ષ્મ નલિકાઓ તો બહુ બધી હોય. યકૃત કોષોના સંપર્કમાં રહેલી આવી જે બાઇલ કેનાલિક્યુલી છે એની અંદર યકૃત કોષો પોતે બનાવેલો પિત્તરસ ઠાલવી દે છે. તો યકૃત કોષો પિત્તને પિત્ત નલિકામાં એટલે કે બાઇલ કેનાલિક્યુલીમાં ઠાલવે છે. આ કેનાલિક્યુલી અથવા સૂક્ષ્મ નલિકા અથવા પિત્ત નલિકા એ યકૃત નલિકાની શાખામાં ખુલે છે. એટલે યકૃત નલિકા એટલે હિપેટિક ડક્ટ. બટ હિપેટિક ડક્ટ જે છે એ વ્યાસની દ્રષ્ટિએ ઘણી મોટી અથવા પહોળી નલિકા છે, જ્યારે બાઇલ કેનાલિક્યુલસ બહુ સૂક્ષ્મ છે, વાળ જેટલી પાતળી છે. આ પાતળી નલિકાઓ એ મોટી હિપેટિક ડક્ટમાં ડાયરેક્ટ નથી ખુલતી. હિપેટિક ડક્ટની એટલે કે યકૃત નલિકાની શાખામાં ખુલે છે. બટ આ જે યકૃત નલિકા જે છે એ ક્યાં આવેલી છે? યકૃત નલિકાની શાખા એ ગ્લિસન્સ કેપ્સ્યુલ અથવા યકૃત ખંડિકા જે છે એના કોણીય ભાગમાં અથવા ખૂણાના ભાગ પર આવેલી હોય છે. તો પિત્ત નલિકા એ પિત્તને
યકૃત નલિકાની શાખામાં ઠાલવે છે, જે ગ્લિસન્સ કેપ્સ્યુલના કોણીય ભાગમાં આવેલી હોય છે. બરાબર. તો ફરીથી કહી દઉં, હિપેટિક સેલ્સ અથવા યકૃત કોષો જે છે એ યકૃતની અંદર આવેલા યકૃત રજ્જુઓ બનાવે છે. યકૃત રજ્જુના જે આ હિપેટોસાઇટ્સ અથવા તો લીવર સેલ્સ છે એ પિત્તરસ બનાવે છે. પોતે બનાવેલો પિત્તરસ તેઓ ક્યાં ઠાલવે છે? બાઇલ કેનાલિક્યુલસમાં. બાઇલ કેનાલિક્યુલસ એને ક્યાં ઠાલવે છે? યકૃત નલિકાની શાખામાં ઠાલવે છે. નહીં કે યકૃત નલિકા, યકૃત નલિકાની શાખામાં. યકૃત નલિકાની શાખા એને યકૃત નલિકામાં ઠાલવે છે અને યકૃત નલિકા પિત્તાશયની પિત્ત નળી સાથે સામાન્ય યકૃત નલિકા રચી સ્વાદુપિંડની નલિકા સુધી પહોંચે છે અને ત્યાર પછી ફાઇનલી એ એમ્પ્યુલા ઓફ વેટર અથવા વેટરની પુટિકા અથવા તુંબિકામાં ખુલી છેલ્લે પિત્તરસ જે છે એને પકવાશયમાં મુક્ત કરે છે, જ્યાં તે ખોરાકના પાચનમાં કંઈક મહત્ત્વનો ભાગ ભજવશે. તો એના વિશે આપણે ડિટેલમાં આગળ ભણીએ. ચાલો, તો હવે પિત્તરસનો માર્ગ સમજીએ કે યકૃત કોષો દ્વારા બનેલો પિત્તરસ ક્યાં જાય છે અને કેવી રીતે વહન પામે છે. તો પિત્તરસ જે છે એ હિપેટિક સેલ્સ એટલે કે યકૃત કોષોમાંથી ઉત્પન્ન થાય છે. ત્યાર પછી એ બાઇલ કેનાલિક્યુલસમાં જશે. બાઇલ કેનાલિક્યુલસનો અર્થ થાય છે પિત્તનલિકા. પિત્તનલિકા કે જે સૂક્ષ્મ પિત્તનલિકા હતી. ત્યાર પછી બ્રાન્ચ ઓફ હિપેટિક ડક્ટ એટલે કે યકૃત નલિકાની શાખામાં તે ખુલે છે. યકૃત નલિકાની શાખા જે છે એ યકૃત નલિકામાં ખુલે છે હિપેટિક ડક્ટમાં, અને હિપેટિક ડક્ટ આગળ પિત્તાશયની પિત્ત નળી સાથે જોડાણ સાધે છે. જમણા તથા ડાબા ખંડની બધી જ યકૃત નલિકાની શાખા સમજો. આ જે બ્રાન્ચ ઓફ હિપેટિક ડક્ટ હતું, આવી તો બહુ બધી હિપેટિક ડક્ટની બ્રાન્ચીસ હશે. ડાબા અને જમણા ખંડની મતલબ કે ડાબા અને જમણા ખંડની જેટલી પણ યકૃત નલિકાની શાખાઓ છે, આ બધી જ શાખાઓ ભેગી મળીને ડાબી અને જમણી યકૃત નલિકા બનાવે છે. ડાબા ખંડમાંથી નીકળતી મુખ્ય નલિકાને ડાબી યકૃત નલિકા, જમણા ખંડમાંથી નીકળે અને જમણી યકૃત નલિકા કહીશું, જે યકૃતમાં પહોંચી સામાન્ય યકૃત નલિકા બનાવે છે. એટલે કે તે યકૃતમાં એકબીજા સાથે ભેગી થાય છે અને સામાન્ય યકૃત નલિકા તરીકે કોમન હિપેટિક ડક્ટ તરીકે ઓળખાય છે. ત્યાર પછી આ જે યકૃત નલિકા જે છે અથવા આવી યકૃત નલિકાઓ પિત્તરસનું વહન કરે છે, જ્યારે યકૃત ધમની અને યકૃત નિવાહિકા શિરા યકૃતમાં પ્રવેશે છે. હવે યકૃત ધમની બરાબર છે. ધમની એટલે હૃદયમાંથી રુધિરને યકૃત બાજુ લાવતી નલિકા. તો યકૃત ધમની એ શું છે? હૃદયમાંથી રુધિરને યકૃત સુધી લાવે છે. જ્યારે નિવાહિકા શિરા શું છે? તમને શોર્ટમાં સમજાવું કે નિવાહિકા શિરા એ એવી શિરા છે કે જે સીધે સીધી પશ્ચમહાશિરામાં ખુલવાના બદલે યકૃતમાં ખુલે છે, યકૃતમાં જઈ શાખિત બને છે અને ત્યાં જઈને પોતે લાવેલું રુધિર છે એ યકૃતને આપે છે. આનું ઉદાહરણ છે આપણા પાચન માર્ગની શિરાઓ એટલે કે જઠર અને આંતરડાની શિરાઓ છે. એણે ખરેખર રુધિર ઠાલવવું જોઈએ પશ્ચમહાશિરામાં, એના મારફતે એણે રુધિરને મોકલવું જોઈએ હૃદય સુધી, બટ એ હૃદય સુધી મોકલવાના બદલે યકૃતમાં મોકલે છે. શા માટે? પાચિત ખોરાકનું અભિશોષણ કરેલું રુધિર જે છે, તો પાચિત ખોરાકના અભિશોષિત થયેલા કેટલાક ઘટકો એવા છે કે જેની અંદર જરૂરી ચેન્જીસ કરવાની જરૂરિયાત છે. મતલબ કે કોષો સુધી મોકલતા પહેલાં એમાં વિશેષ પરિવર્તનની આવશ્યકતા છે. તો યકૃત નિવાહિકા શિરા શું કરે છે? યકૃત નિવાહિકા શિરા પાચન માર્ગમાંથી એટલે કે જઠર અને આંતરડામાંથી ખોરાકનું અભિશોષણ કરેલું જે રુધિર ધરાવતી શિરા છે, આ પાચન માર્ગની શિરા યકૃતમાં જાય છે અને ઘણી બધી સૂક્ષ્મ શાખામાં તે વિભાજિત થાય છે. તો આવી અસંખ્ય શાખામાં તે વિભાજિત થાય છે અને અસંખ્ય શાખામાં વિભાજિત થઈ યકૃતની અંદર રુધિર મુક્ત કરશે. બટ યકૃતમાં મુક્ત થતું આ રુધિર એની અંદર યકૃત શું કરે છે? એમાં જરૂરી પરિવર્તનો કરે છે અને ત્યારબાદ આ રુધિરને હૃદય સુધી પશ્ચમહાશિરા મારફતે મોકલે છે. હવે સમજીએ નિવાહિકા ત્રિક શું હોય છે. નિવાહિકા ત્રિક એ યકૃત ખંડિકાના ખૂણાના ભાગે કોર્નર પર આવેલી રચના છે, જેમાં યકૃત નિવાહિકા શિરાની શાખા એટલે કે બ્રાન્ચ ઓફ હિપેટિક પોર્ટલ વેઇન. પોર્ટલ વેઇન એટલે નિવાહિકા શિરા. તો નિવાહિકા શિરાની શાખા, યકૃત ધમનીની શાખા, હિપેટિક આર્ટરીની શાખા અને યકૃત નલિકા એટલે કે હિપેટિક ડક્ટની શાખા.
આ ત્રણેય એક કોર્નર પર એક ખૂણામાં આપણને જોવા મળે છે અને આ જે સ્થાને આ ત્રણેય નલિકાઓ આપણે જોઈ શકીએ આડા છેદમાં એને સામૂહિક રીતે નિવાહિકા ત્રિક અથવા પોર્ટલ ટ્રાયડ કે પોર્ટલ ટ્રાઇકેક કહેવામાં આવે છે. ત્યાર પછી રુધિરનું વહન ભણીએ. રુધિરનું વહન સમજીએ. બધા જ યકૃત ક્વાર્ટરો અથવા લીવર સાઇનોસોઇડ્સ સૂક્ષ્મ છિદ્રો દ્વારા કેન્દ્રસ્થ શિરા અથવા આંતરખંડીય વેઇનમાં ખુલે છે. ફરીથી બધા જ યકૃત કોર્નરો જે છે યકૃત ક્વાર્ટરો જેને આપણે લીવર સાઇનોસોઇડ્સ કહીએ છીએ, આ લીવર સાઇનોસોઇડ્સ સૂક્ષ્મ છિદ્રોની મદદથી કેન્દ્રસ્થ શિરા એટલે એના મધ્યમાં આવેલી સેન્ટ્રલ વેઇન જે છે એની અંદર ખુલે છે. આ સેન્ટ્રલ વેઇનને બીજા શબ્દમાં ઇન્ટ્રાલોબ્યુલર વેઇન પણ કહેવામાં આવે છે. તો આવી ઘણી બધી જેટલી યકૃત ખંડિકા એટલી સેન્ટ્રલ વેઇન. તો આવી ઘણી બધી જ મધ્યસ્થ શિરા કે કેન્દ્રસ્થ શિરાઓ ભેગી મળીને યકૃત શિરા એટલે કે હિપેટિક વેઇન બનાવે છે, જે યકૃતમાંથી બહાર આવી પોસ્ટિરિયર વેના કાવા અથવા ઇન્ફિરિયર વેના કેવા જે છે જેને આપણે પશ્ચ મહાશિરા કહીએ તો એમાં ખુલે છે. એટલે કે યકૃતમાંથી રુધિર જે છે એ કેવી રીતે વહન પામે? તો સૌથી પહેલાં રુધિર જે છે એ યકૃત ક્વાર્ટરમાં હોય છે, જે હિપેટિક પોર્ટલ વેઇન દ્વારા અથવા યકૃત નિવાહિકા શિરા દ્વારા આવેલું રુધિર યકૃત ક્વાર્ટરોમાં જાય છે. યકૃત ક્વાર્ટરોમાંથી તે કેન્દ્રસ્થ શિરા અથવા મધ્યસ્થ શિરા કે અંતઃખંડીય શિરામાં જાય છે. અંતઃખંડીય શિરા જે છે આ રુધિરને યકૃત શિરાની શાખામાં મોકલે અને ત્યાંથી યકૃત શિરામાં જાય. યકૃત શિરા જે છે એ રુધિરને પશ્ચ મહાશિરા એટલે કે પોસ્ટિરિયર વેના કહેવા અથવા ઇન્ફિરિયર વેના કહેવામાં ઠાલવે છે અને ત્યાંથી આ રુધિર જે છે એ હૃદય સુધી વહન પામે છે. ચાલો તો હવે આપણે સમજીએ યકૃતના વિશેષ કાર્યો. યકૃતના કાર્યો જે છે એની અંદર આપણે જોઈએ તો સૌથી મહત્ત્વનું કાર્ય છે પિત્તનું સંશ્લેષણ તથા સ્ત્રાવ, સિક્રીશન એન્ડ સિન્થેસિસ ઓફ બાઇલ. પિત્તરસ જે છે એનું નિર્માણ કરવું અને એનો સ્ત્રાવ કરવો આ તો મુખ્ય કાર્ય છે જ. આની સાથે સાથે કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ, કાર્બોદિતના ચયાપચયમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, જેમાં ગ્લાયકોજેનેસિસ, ગ્લુકોનિયોજેનેસિસ, ગ્લાયકોનિયોજેનેસિસ વગેરે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ ગ્લાયકોજેનેસિસ શું છે. ગ્લાયકોજેનેસિસ એટલે વધેલો આપણા શરીરમાં ખોરાકનું પાચન થઈને ગ્લુકોઝ બને, જેનું અભિશોષણ થાય. અભિશોષણ બાદ આ જે ગ્લુકોઝ છે એ કોષીય સ્તરે કોષીય શ્વસનમાં વપરાય. બટ કોષીય શ્વસનમાં વપરાયા વગરનો બાકી રહેલો જે ગ્લુકોઝ છે એ ગ્લાયકોજનમાં કન્વર્ટ થઈ યકૃત એનો ગ્લાયકોજન સ્વરૂપે ખોરાક સંગ્રહ કરે છે. આ ઘટના એટલે ગ્લાયકોજેનેસિસ. જેનેસિસનો અર્થ થાય સંશ્લેષણ અથવા નિર્માણ. ગ્લુકોજીનોલાઇસિસ અથવા ગ્લાયકોજીનોલાઇસિસ એટલે શું? ગ્લાયકોજીનોલાઇસિસ કોને કહેવાય? ગ્લાયકોજીનોલાઇસિસ જે છે અથવા ગ્લાયકોજીનોલાઇસિસ જે છે, ગ્લાયકોજીનોલાઇસિસનો અર્થ થાય છે ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનવાની ક્રિયા. ગ્લાયકોજનનું વિઘટન થાય, ગ્લાયકોજન તૂટે અને એમાંથી ગ્લુકોઝ બને, તો આને ગ્લાયકોજીનોલાઇસિસ કહેવાય છે. ત્યાર પછી ગ્લુકોનિયોજેનેસિસ. ગ્લુકો એટલે ગ્લુકોઝ, જેનેસિસ એટલે સંશ્લેષણ. ગ્લુકોઝનું સંશ્લેષણ થાય એને કહેવાય છે ગ્લુકોજેનેસિસ એટલે ગ્લુકોઝનું નિર્માણ. બટ આ નિયો શબ્દનો અર્થ શું લેવો? નિયો શબ્દનો અર્થ થાય છે નોન કાર્બોહાઈડ્રેટ એટલે કે બિન કાર્બોદિત ઘટકો જે છે, નોન કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ્સ જે છે એમાંથી જે ગ્લુકોઝનું નિર્માણ થાય છે. તો બિન કાર્બોદિત ઘટકોમાંથી ગ્લુકોઝનું નિર્માણ થવાની જે પ્રોસેસ છે એને આપણે કહીશું ગ્લુકોનિયોજેનેસિસ. તો એમિનો એસિડ, ફેટી એસિડ વગેરેમાંથી જે ગ્લુકોઝ બને છે આ ઘટનાને ગ્લુકોનિયોજેનેસિસ કહેવાય. એવી જ રીતે એમિનો એસિડ, ફેટી એસિડ વગેરેમાંથી જો ગ્લાયકોજન બનતું હોય તો અથવા તો લેક્ટિક એસિડમાંથી જ્યારે ગ્લાયકોજન બને તો બિન કાર્બોદિત સંયોજનમાંથી ગ્લાયકોજન બનવાની ઘટનાને ગ્લાયકોનિયોજેનેસિસ કહેવાય છે. તો આ બધી મિકેનિઝમ યકૃત દ્વારા નિયંત્રિત છે.
સ્ટોરેજ ઓફ ફેટ, ચરબીનો સંગ્રહ કરવો. ખરેખર તો યકૃત જે છે એ સ્મોલ અમાઉન્ટ ઓફ ફેટ એટલે કે ખૂબ ઓછી માત્રામાં ચરબીનો સંગ્રહ કરે છે. અને ખૂબ ઓછી માત્રામાં તે ચરબીનો સંગ્રહ કરતું હોવાથી યકૃત જે છે એમાં મોટા ભાગની જગ્યા ગ્લાયકોજનથી ભરેલી છે, એટલે કે ગ્લાયકોજનનો સંગ્રહ કરે છે. તો આ તો સામાન્ય બાબત છે કે ગ્લાયકોજનના સંગ્રહ ઉપરાંત થોડી માત્રામાં તે ફેટ એટલે કે યકૃતનો પણ સંગ્રહ કરે છે. બટ ફેટી લીવરનો અર્થ આપણે શું લઈએ? ચરબીયુક્ત લીવર, ચરબીયુક્ત યકૃત, એટલે કે યકૃત જે છે એ ચરબીયુક્ત ક્યારે બને, મેદીય યકૃત ક્યારે બને? જ્યારે વ્યક્તિ આલ્કોહોલનું સેવન કરે, આલ્કોહોલ અડિક્ટ એટલે કે જેને દારૂનું વ્યસન છે, આલ્કોહોલનું વ્યસન છે, એવી વ્યક્તિમાં યકૃતમાં ગ્લાયકોજન કરતાં ચરબીનો સંગ્રહ વધવા માંડે. ચરબી બહુ લેસ અમાઉન્ટમાં, બહુ નાનકડી માત્રામાં હોવી જોઈએ, ઓછી માત્રામાં હોવી જોઈએ. એના બદલે આલ્કોહોલનું સેવન કરનાર વ્યક્તિમાં એનો સંગ્રહ વધી જાય છે. તો આવી વ્યક્તિને એક બીમારી થાય છે જેને આલ્કોહોલિક લીવર સિરોસિસ કહેવાય છે. આ આલ્કોહોલિક લીવર સિરોસિસ અથવા આલ્કોહોલના સેવનથી થતું લીવરનું સિરોસિસ જે છે એને કારણે વ્યક્તિના યકૃતની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. આથી દારૂનું સેવન અથવા આલ્કોહોલનું સેવન હાનિકારક ગણાય છે. પછીના કાર્યોમાં જોઈએ તો ડીએમિનેશન એન્ડ યુરિયા ફોર્મેશન. ડીએમિનેશનનો અર્થ શું થાય? એમિનો જૂથ દૂર થવો, એટલે કે એમિનો એસિડ જે છે જેમાં બે ક્રિયાશીલ સમૂહ હોય, એમિનો જૂથ અને કાર્બોક્સિલ જૂથ. તો એમિનો એસિડમાંથી એમિનો જૂથ દૂર થવાની જે પ્રક્રિયા છે એને ડીએમિનેશન કહેવાય. ડીએમિનેશનથી મુક્ત થયેલો એમોનિયા એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી યુરિયાનું નિર્માણ કરે છે, જેના વિશે તમે ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ એવું જે ચેપ્ટર છે એમાં ભણશો, જેને ઓર્નિથિન ચક્ર કહેવાય છે. એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ ભેગા મળી યુરિયા બનાવે છે. આ ચક્ર પણ યકૃતમાં થાય છે. પાંચમું કાર્ય છે પ્યોરિફિકેશન ઓફ બ્લડ, એટલે કે રુધિરમાં રહેલા જે અશુદ્ધિઓ છે, જે ઉત્સર્ગ પદાર્થો છે એનું નિકાલ અથવા તો એને દૂર કરી શુદ્ધિકરણ કરે છે. જોકે ઉત્સર્જનનું કાર્ય તો મુખ્યત્વે કિડની કરે, મૂત્રપિંડ કરે, આમ છતાં કેટલાક વિષારી ઘટકો જે છે એને દૂર કરવાનું કાર્ય યકૃત કરે છે. સિન્થેસિસ ઓફ બ્લડ પ્લાઝ્મા પ્રોટીન, રુધિર રસ જે છે એની અંદરના જે પ્રોટીન છે આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન વગેરે, આ પ્રોટીનનું નિર્માણ કોણ કરે છે? યકૃત કરે છે. હિપેરિન જે એન્ટીકોએગ્યુલન્ટ સબસ્ટન્સ છે, રુધિરને જામતું અટકાવતો એક સંયોજન છે, આ હિપેરિનનું સંશ્લેષણ પણ યકૃતમાં થશે. એની સાથે સાથે વિટામિન એનું સંશ્લેષણ, બીટા કેરોટીન નામનું એક સંયોજન જે ગાજરમાંથી અથવા યલો ઓરેન્જ કલરના જે ફ્રૂટ્સ છે એમાંથી આપણને મળે છે, આ બીટા કેરોટીનમાંથી વિટામિન એ બનવાની પ્રક્રિયા યકૃત કરે છે. આની સાથે સાથે યકૃત વિટામિન એ, ડી, ઈ, કે તેમજ B12નો સંગ્રહ પણ કરે છે. કોપર, આયર્ન, ઝિંક, કોબાલ્ટ, મોલિબ્ડેનમ વગેરે જેવા ખનિજ આયનોનો સંગ્રહ કરે છે. ડિટોક્સિફિકેશન કરવું એટલે કે તે વિષ નિવારક તરીકે વિષારી સંયોજનો છે એને બિન વિષારી અથવા બિન હાનિકારક સંયોજનોમાં ફેરવે છે. હિમોપોએસિસ મહત્વનું કાર્ય છે. યકૃત જે છે એ રુધિર કોષોનું નિર્માણ કરે છે. સામાન્ય રીતે મનુષ્યની અંદર રુધિર કોષો, રક્તકણો અને શ્વેતકણો, રેડ બ્લડ કોર્પઝલ્સ અને વ્હાઇટ બ્લડ કોર્પઝલ્સ. રેડ બ્લડ કોર્પઝલ એટલે રક્તકણો, લાલ રંગના રુધિર કોષો. વ્હાઇટ બ્લડ કોર્પઝલ્સ એટલે કે શ્વેતકણો અથવા તો રંગવિહીન કે સફેદ શ્વેતકણો. આ જે રુધિર કોષો છે તેનું સંશ્લેષણ મનુષ્યમાં બોન મેરો કરે છે, અસ્થિમજ્જા કરે છે. બટ અસ્થિમજ્જા ઉપરાંત વિકાસ પામતો ગર્ભ જે છે, ગર્ભ વિકાસ દરમિયાન યકૃત જે છે એ રુધિર કોષોનું નિર્માણ કરે છે. ત્યાર પછી રુધિર ગંઠાવા માટેની ક્રિયા, રુધિર જામવાની ક્રિયા જે છે, ઈજાગ્રસ્ત સ્થાનેથી રુધિરને વહેતું અટકાવવા માટે રુધિર જામવાની પ્રક્રિયા થાય, જેને આપણે કાસ્કેડ મિકેનિઝમ કહીએ. તો આ કાસ્કેડ મિકેનિઝમ છે એની અંદર 13 ઘટકો સંકળાય છે. એ 13 પૈકીના પહેલો, બીજો, 5મો, 7મો, 9મો અને 10મા ક્રમનો જે રુધિર ગંઠાવા માટેના જવાબદાર ઘટક છે
આ પહેલો, બીજા, પાંચમા, સાતમા અને નવમા, દસમા ક્રમના જે રુધિર જામવા માટેના જવાબદાર ઘટકો છે તેનું નિર્માણ પણ યકૃતમાં થાય છે. તો આમ કાર્યોની દ્રષ્ટિએ યકૃતનું મુખ્ય કાર્ય આપણે આ ચેપ્ટરમાં ગણીએ તો પિત્તરસનું સંશ્લેષણ, બટ આની સાથે સાથે યકૃત ઘણા બધા કાર્યો, ઘણા મહત્ત્વના કાર્યો કરતું હોવાથી ખૂબ અગત્યની ગ્રંથિ ગણાય છે. ચાલો હવે સમજીએ સ્વાદુપિંડ અથવા પેન્ક્રિયાઝ, અથવા આપણે એને સ્વીટ બ્રેડ તરીકે પણ ઓળખીએ છીએ. સ્વીટ બ્રેડ એટલા માટે કહેવાય છે કે સ્વાદુપિંડ જે છે એ આપણા શરીરમાં શુગર ચયાપચય, શર્કરાના ચયાપચયનું નિયમન કરે છે. તો પેન્ક્રિયાઝ અથવા સ્વાદુપિંડ પણ અંતઃગર્ભસ્તરમાંથી વિકાસ પામતી ગ્રંથિ છે અને સામાન્ય રીતે તે અંતઃસ્ત્રાવી તેમજ બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી વચ્ચેનો તફાવત શું? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે એ નલિકાવિહીન હોય છે અને તે પોતાનો સ્ત્રાવ સીધો રુધિરમાં મુક્ત કરે છે. આથી તેઓ રુધિર સાથે સંકળાયેલી છે, રુધિર પર આધાર રાખે છે. પોતાનો સ્ત્રાવ તે રુધિર મારફતે ટાર્ગેટ અથવા લક્ષ્ય અંગ સુધી મોકલે છે. જ્યારે બહિર્સ્ત્રાવી ગ્રંથિ એવી ગ્રંથિ હોય કે જેની પોતાની સ્વતંત્ર નલિકા હોય છે અને તે નલિકા મારફતે પોતાનો સ્ત્રાવ લક્ષ્ય અંગ સુધી મોકલાવે છે. તો પક્વાશયના યુ આકારના પાશમાં સ્થાન પામેલી ગ્રંથિ એટલે આપણું પેન્ક્રિયાઝ અથવા સ્વાદુપિંડ. તો એનું બહિર્સ્ત્રાવી ક્ષેત્ર છે એ મોટો ભાગ છે. સ્વાદુપિંડનું બહિર્સ્ત્રાવી ક્ષેત્ર 99% જેટલો હિસ્સો ધરાવે છે, જ્યારે 1% જેટલો ભાગ જે છે એ અંતઃસ્ત્રાવી ક્ષેત્ર છે. એટલે કે સ્વાદુ રસનું નિર્માણ થાય છે એ એનું મુખ્ય કાર્ય છે. બાકી 1% જેટલો સ્ત્રાવ છે એમાં ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન જેવા શુગર ચયાપચય સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ છે, જે તમે અંતઃસ્ત્રાવી તંત્ર વિશે ભણો ત્યારે આવશે. બહિર્સ્ત્રાવી ગ્રંથિ જે છે એ ઉત્સેચક યુક્ત બેઝિક સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જે પક્વાશયમાં ખોરાકના પાચનમાં મદદ કરશે. જ્યારે અંતઃસ્ત્રાવી ક્ષેત્ર છે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જેવા અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે. આ થઈ ગઈ કાર્યોની વાત. સ્વાદુપિંડની રચના ભણીએ તો તેમાં અસંખ્ય ખંડિકાઓ, જોજો યકૃતમાં જે ખંડિકાઓ હતી તેને આપણે લીવર લોબ્યુલ અથવા હિપેટિક લોબ્યુલ કીધી હતી. અહીંયા જે રચનાઓ છે એ ખંડિકાને એસીની કહેવાય છે. એસીની ઘનાકાર અધિચ્છદની બનેલી છે, જેના કોષો પિરામિડ શેપના, ઉપરથી પહોળા, નીચે તરફ જતા સાંકડા કોષો છે અને તે બેઝિક સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. તો દરેક સ્વાદુપિંડીય ખંડિકા અથવા એસીની એ સ્વાદુ નલિકામાં ખુલે છે. એટલે કે આ સ્વાદુપિંડની એસીનીના કોષો સ્વાદુરસ બનાવી તેને પેન્ક્રિયાટિક ડક્ટ્યુલ અથવા સ્વાદુ નલિકા કહેવાતી સૂક્ષ્મ નલિકામાં મુક્ત કરે છે. આવી ઘણી બધી સ્વાદુ નલિકાઓ ભેગી મળી એક મુખ્ય સ્વાદુપિંડ નલિકા, આ સ્વાદુ નલિકા હતી, ડક્ટ્યુલ હતી, અને આને કહેશું આપણે પેન્ક્રિયાટિક ડક્ટ, એટલે કે સ્વાદુપિંડ નલિકા બનાવે છે. મુખ્ય સ્વાદુપિંડ નલિકા મેઇન પેન્ક્રિયાટિક ડક્ટ બનાવે છે. આ ડક્ટ અથવા તો આ નલિકા જે છે મુખ્ય સ્વાદુપિંડ નલિકાની શોધ વૈજ્ઞાનિક વિરસંગે કરી હતી, એટલે એમની યાદમાં તેને વિરસંગની નલિકા, ડક્ટનો અર્થ થાય નલિકા, ડક્ટ ઓફ વિરસંગ અથવા વિરસંગની નલિકા કહેવાય છે. મુખ્ય સ્વાદુપિંડ નલિકા એ પિત્ત નલિકા સાથે જોડાઈને યકૃત સ્વાદુપિંડ નલિકાનું નિર્માણ કરે છે, જે પક્વાશયમાં ખુલે છે. પરંતુ આ બંને નલિકાઓ પક્વાશયમાં ખુલતા પહેલાં એક વિશેષ રચનામાં રૂપાંતરિત થાય છે. મુખ્ય સ્વાદુપિંડ નલિકા અને યકૃત નલિકાઓ ભેગી મળી વેટરની તુંબિકા તો બનાવે જ છે, પરંતુ એની સાથે સાથે જરૂરી નથી કે દરેક સ્વાદુપિંડીય જે એસીની હતી અથવા ખંડિકાની નલિકાઓ હતી, સ્વાદુ નલિકાઓ એ વિરસંગની નલિકા કે મુખ્ય સ્વાદુ નલિકામાં ખુલે એવું જરૂરી નથી. આની સિવાય વધારાની એક નલિકા છે સહાયક સ્વાદુપિંડ નલિકા, જેની શોધ વૈજ્ઞાનિક સેન્ટોરીની દ્વારા થઈ હતી, એટલે એમને ડક્ટ ઓફ સેન્ટોરીની કહેવાય છે. તો વિરસંગની નલિકાની ઉપરથી પસાર થતી એક બીજી નલિકા છે જેને સેન્ટોરીની નલિકા કહેવાય છે. એ સ્વતંત્ર છિદ્રથી પક્વાશયમાં ખુલે છે. એ વિરસંગની નલિકા સાથે અથવા મુખ્ય નલિકા સાથે કોઈ જોડાણ સાધતી નથી. બરાબર. ત્યાર પછી આપણે સમજીએ તો સ્વાદુપિંડની મુખ્ય નલિકાની ઉપરની તરફ ડક્ટ ઓફ સેન્ટોરીની આવેલી હોય છે.
મનુષ્યમાં પિત્તનલિકા અને સ્વાદુનલિકા, આ પિત્તનલિકા અને સ્વાદુનલિકા જે છે આ બંને એકબીજા સાથે જોડાઈને યકૃત સ્વાદુપિંડ નલિકા હિપેટો પેન્ક્રિયાટિક ડક્ટ રચે છે. આ નલિકાનો છેડો ફૂલેલો હોય છે. હિપેટો પેન્ક્રિયાટિક ડક્ટ જે છે એ પક્વાશયમાં ખુલે એ પહેલાં એ ઉપસેલી કોથળી જેવી રચનામાં ફેરવાય, જેની શોધ વૈજ્ઞાનિક વેટરે કરી હતી. એમની યાદમાં તેને એમ્પ્યુલા ઓફ વેટર અથવા વેટરની તુંબિકા કહેવાય છે. બરાબર. તો આ વેટરની તુંબિકા અથવા યકૃત સ્વાદુપિંડ નલિકા એ કોથળીમય ભાગમાં ફેરવાય, જેને યકૃત સ્વાદુપિંડ તુંબિકા કહેવાય છે. વેટરની તુંબિકા એ પક્વાશયના મધ્ય ભાગે ખુલે છે અને જે એક સ્ફિંક્ટર ઓફ ઓડ્ડી એટલે કે ઓડ્ડીનો મુદ્રિકા વાલ્વ દ્વારા નિયંત્રિત હોય છે. એટલે શું નિયંત્રિત છે? એટલે આ તુંબિકા જે છે એ યકૃતમાંથી આવેલો પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી આવેલો સ્વાદુરસ એને તે પક્વાશયના મધ્ય ભાગમાં ઠાલવે છે. બટ આ રસ જે છે એ પક્વાશયમાંથી રિટર્ન પાછો યકૃત કે સ્વાદુપિંડ નલિકાની મતલબ કે એમ્પ્યુલા ઓફ વેટર જે છે વેટરની તુંબિકામાં ન જતો રહે એ માટે એક વાલ્વ આવેલો છે. અને આ વાલ્વ જેવો યકૃત અને સ્વાદુપિંડનો જે પિત્તરસ અને સ્વાદુરસ ઠલવાઈ જાય એટલે તરત જ આ ઓડ્ડીનો મુદ્રિકા વાલ્વ બંધ થઈ જાય છે, ક્લોઝ થઈ જાય છે, જેથી પિત્તરસ અને સ્વાદુરસ રિવર્સ જઈ શકતા નથી. જ્યારે યકૃત નલિકા અથવા બાઇલ ડક્ટ જે છે એ સ્ફિંક્ટર ઓફ બોયડન એટલે કે બોયડનના મુદ્રિકા વાલ્વથી સુરક્ષિત છે. એટલે શું? એટલે કે યકૃત નલિકા દ્વારા એમ્પ્યુલા ઓફ વેટરમાં ઠલવાતો જે પિત્તરસ છે, એમ્પ્યુલા ઓફ વેટરમાં ઠલવાતો પિત્તરસ જે છે એ રિટર્ન પાછો યકૃત નલિકામાં ન જતો રહે એ માટે થઈને એક વાલ્વ આવેલો છે, જેની શોધ વૈજ્ઞાનિક બોયડન દ્વારા થઈ હતી. એટલે એને બોયડનનો મુદ્રિકા વાલ્વ અથવા સ્ફિંક્ટર ઓફ બોયડન કહેવાય છે. તો આ બંને સ્ફિંક્ટર અથવા તો ઓડ્ડીનો મુદ્રિકા વાલ્વ અને બોયડનનો મુદ્રિકા વાલ્વ જે છે એ બહુ મહત્ત્વના મુદ્દા છે. આ આપણે ખાસ યાદ રાખવાના છે. આને રિલેટેડ MCQs વારંવાર પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, સહાયક પાચક ગ્રંથિઓ પછીનો ટોપિક છે ખોરાકનું પાચન એટલે કે ડાયજેશન ઓફ ફૂડ. પાચનની પ્રક્રિયા બે રીતે થાય છે, મિકેનિકલ એઝ વેલ એઝ કેમિકલ. મિકેનિકલ એટલે યાંત્રિક અને કેમિકલ એટલે રાસાયણિક. મિકેનિકલ ડાયજેશન જે છે એની અંદર ખોરાકના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થાય છે, જેમાં સ્નાયુના સંકોચન મહત્વનો ભાગ ભજવતા હોય. જ્યારે રાસાયણિક જે પાચન છે એમાં ખોરાકના જટિલ રાસાયણિક બંધારણો ધીરે ધીરે સરળ સ્વરૂપના સંયોજનમાં કન્વર્ટ થાય. અને આ જે કેમિકલ મિકેનિઝમ છે એમાં ઉત્સેચકો મહત્વનો ભાગ ભજવે છે. તો પાચનની શરૂઆત જે છે એ મુખ ગુહાથી થાય છે. બકલ કેવિટી જે છે એનાથી થાય છે. તો મુખ ગુહામાં પાચનની પ્રક્રિયા સમજીએ. મુખ ગુહા મુખ્યત્વે બે કાર્યો કરે છે: ખોરાકને ચાવવો અને ગળવા માટેની સાનુકૂળતા, મેસ્ટિકેશન એઝ વેલ એઝ સ્વેલોઈંગ અથવા ડીગ્લુટિશન. બે પ્રોસેસ થાય છે, ખોરાકને ચાવવાની તેમજ ખોરાકને ગળવાની. ચાવવાની મિકેનિઝમ તો તમે જાણો છો કે આપણા જડબાની અંદર આવેલા દાંત જે છે, દાંતના હલનચલનથી ખોરાક ચવાય છે. જીભ અને ગાલના હલનચલનથી ખોરાક જે છે એ લાળરસ સાથે ભળે છે અને ચવાયેલો ખોરાક જે છે એ ગળવા માટે યોગ્ય બને છે. તો દાંત અને જીભ ખોરાકને સારી રીતે ચાવી લાળરસ સાથે મિશ્ર કરે છે અને ભીનો પોચો નરમ બનતો ખોરાક જે સરળતાથી ગળી શકાય એને બોલસ અથવા કોળીઓ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે આગળ સમજીએ. લાળરસનું બંધારણ સમજીએ. બીકોઝ લાળ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતો લાળરસ મુખ ગુહામાં ખોરાકના પાચનમાં મદદ કરે છે. તો લાળરસ જે છે 99.5% જેટલું પાણી ધરાવે છે, 0.5% જેટલા કાર્બનિક અને અકાર્બનિક ક્ષારો ધરાવે છે. આ ક્ષારોની અંદર મુખ્યત્વે શ્લેષ્મ જે મ્યુકોપોલિસેકેરાઇડ છે, લાઇસોઝાઇમ જે એન્ટીબેક્ટેરિયલ અથવા સૂક્ષ્મજીવોનો નાશ કરતું સંયોજન છે, થાયોસાઇનેટ પણ સૂક્ષ્મજીવોનો નાશ કરે છે, અને ટાઇલિન કે જે 6.8 જેટલી ઇષ્ટતમ pH પર કાર્યરત રહી છે અને એ ખોરાકમાં રહેલા પકવેલા અથવા રાંધેલા સ્ટાર્ચનું પાચન કરે છે. ચાલો તો સમજીએ લાળરસ જે છે એની અંદર રહેલો શ્લેષ્મ શું કરે છે. લાળરસમાંનું શ્લેષ્મ ચવાયેલા ખોરાકના કણોને જોડવામાં મદદ કરે છે. એટલે શું? લાળરસની અંદર રહેલું શ્લેષ્મ અથવા મ્યુસિન જે છે
આ મ્યુસિન અથવા શ્લેષ્મ ખોરાકના જે ચવર્ણ ક્રિયાથી દાંત વડે ખોરાકનો બારીક ભૂક્કો થયો છે એ ભૂક્કાને એકબીજા સાથે ચોંટાડે છે, બાઇન્ડ કરે છે, જોઈન કરે છે અને લીસો તેમજ નરમ બનાવે છે, પોચો બનાવે છે, જે સરળતાથી સરકી શકે, ગળી શકાય. આ પ્રક્રિયાને કોળીઓ બનવાની ક્રિયા કહેવાય છે. ગળવાની ક્રિયા દ્વારા કોળીઓ જે છે એ કંઠનળીમાંથી પસાર થઈ અન્નનળીમાં જાય છે. અન્નનળી જે છે એમાં તો વિશેષ કોઈ ગ્રંથિ હોતી નથી. આમ છતાં અન્નનળીમાં શ્લેષ્મસ્ત્રાવી ગ્રંથિ હોય છે કે જે ખોરાકને સરકવામાં, આગળ વધવામાં મદદ કરે છે. તો અન્નનળીના સ્નાયુના ક્રમિક, અન્નનળી અને કંઠનળીના સ્નાયુના ક્રમિક તરંગિત સંકોચન કે જેને પરિસંકોચન અથવા પેરિસ્ટાલ્સિસ કહેવાય છે, આ પેરિસ્ટાલ્સિસની ક્રિયા દ્વારા ખોરાક અન્નનળીમાં આગળ વધી જઠર બાજુ જાય છે. હવે અન્નનળી દ્વારા જઠરમાં જતો ખોરાક જે છે તે જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ દ્વારા સુરક્ષિત છે અથવા નિયંત્રિત છે. એનો અર્થ શું? ગેસ્ટ્રોએસોફેજિયલ સ્ફિંક્ટર જે છે એ જઠર અને અન્નનળીના જોડાણ સ્થાને આવેલો એક મુદ્રિકા સ્નાયુથી બનેલો વાલ્વ છે. તો જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ વાલ્વ જે છે એ એકવાર ખોરાક અન્નનળીમાંથી જઠરમાં જતો રહે પછી એને રિટર્ન અન્નનળીમાં જવા દેતો નથી. આ ઉપરાંત જઠરનો જે લાળરસ જે છે, લાળરસના બંધારણમાં ટાઇલિન તેમજ ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે ક્ષારો તરીકે, આયનો તરીકે Na+K+Cl- બાયકાર્બોનેટ આવેલા હોય છે. એટલે કે સોડિયમ, પોટેશિયમ ક્લોરાઇડ અને બાયકાર્બોનેટ જેવા આયનો લાળરસમાં આવેલા હોય છે. આ ઉપરાંત લાળરસમાં ઉત્સેચક પણ આવેલો છે, જેમ કે લાળરસીય એમાઇલેઝ એ ટાઇલિન તરીકે ઓળખાય છે, જે ખોરાકનું પાચન કરે છે, સ્ટાર્ચનું પાચન કરે. જ્યારે લાઇસોઝાઇમ છે એ સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. મહત્વનો મુદ્દો, પાચનની રાસાયણિક પ્રક્રિયા જે છે એ મુખ ગુહામાં શરૂ થાય છે. આ રાસાયણિક પાચનની શરૂઆત મુખ ગુહામાં થાય છે, જેમાં કાર્બોદિતનું જળ વિભાજન કરતા લાળરસીય એમાઇલેઝ નામના ઉત્સેચક દ્વારા ખોરાકનું પાચન થાય છે. અને એમાં પણ લગભગ 30% એટલે કે 30% જેટલો સ્ટાર્ચનું જળ વિભાજન ટાઇલિન નામના ઉત્સેચકથી થાય છે, જેના માટે 6.8 એટલે કે 6.8 જેટલી pH જરૂરી છે. આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે, લાળરસીય એમાઇલેઝ માટેની ઇષ્ટતમ pH જણાવો અથવા ટાઇલિન માટેની ઇષ્ટતમ pH. તો ટાઇલિન મુખ ગુહામાં રાંધેલા સ્ટાર્ચ પર પ્રોસેસ કરે. ટાઇલિન નામનો ઉત્સેચક જે છે એ 30% જેટલા સ્ટાર્ચનું જળ વિભાજન કરે છે, જેના માટેની જરૂરી pH છે 6.8 એટલે કે ઇષ્ટતમ pH છે 6.8, જે વારંવાર પૂછાય છે. આ ઉપરાંત લાળરસમાં રહેલો લાઇસોઝાઇમ જે છે એ ચેપ સામે રક્ષણ આપે છે, એટલે કે એ જીવાણુનાશક તરીકે, એન્ટીબેક્ટેરિયલ સબસ્ટન્સ તરીકે વર્તે છે. તો આપણે સમઅપ કરીએ, પ્રોસેસ લખીએ તો સ્ટાર્ચનું મુખ ગુહામાં, રાંધેલા સ્ટાર્ચનું અથવા પકવેલા સ્ટાર્ચનું મુખ ગુહામાં ટાઇલિન નામના ઉત્સેચકની હાજરીમાં 6.8 જેટલી pH માલ્ટોઝમાં અથવા માલ્ટોઝ નામના ડાયસેકેરાઇડમાં કન્વર્ઝન થાય છે. સ્ટાર્ચ એ પોલિસેકેરાઇડ છે અને માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ છે. ટાઇલિન, નોંધવા જેવો મુદ્દો, ટાઇલિન ફક્ત પકવેલા અથવા રાંધેલા સ્ટાર્ચનું જ પાચન કરે છે. એ રો અથવા કાચો જે સ્ટાર્ચ છે એના પર પ્રક્રિયા કરતો નથી. એટલે કે તે ફક્ત અને ફક્ત રાંધેલા સ્ટાર્ચ પર અસર કરે છે, કાચા સ્ટાર્ચ પર અસર કરતો નથી. તો કાચા ફળો અથવા તો કાચા શાકભાજી આપણે ધારો કે ખાઈએ તો એની અંદર રહેલો સ્ટાર્ચ જે છે એનું પાચન ટાઇલિન વડે થઈ શકતું નથી. ત્યાર પછી મહત્વનો મુદ્દો કે મનુષ્યના ખોરાકમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, આથી તેના લાળરસમાં ટાઇલિન વધારે હોય છે. જ્યારે સસલા અને માંસાહારી પ્રાણીમાં ટાઇલિન ગેરહાજર. કેમ? કારણ કે સસલાના ખોરાકમાં મુખ્ય ઘટક સેલ્યુલોઝ છે અને એના પાચન માટે ટાઇલિન નહીં, સેલ્યુલોઝ નામનો ઉત્સેચક જવાબદાર છે, જે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. માંસાહારી પ્રાણીઓ છે એના ખોરાકનો મુખ્ય ઘટક પ્રોટીન છે. તો આ રીઝનથી સસલા અને માંસાહારી પ્રાણીની અંદર લાળરસમાં અથવા તો એના મુખ ગુહામાં ટાઇલિન હોતો નથી.
વિદ્યાર્થી મિત્રો, અન્નનળી દ્વારા ખોરાક જે છે તે જઠરમાં પહોંચે છે, જે ગેસ્ટ્રોએસોફેજિયલ વાલ્વની મદદથી જઠરમાંથી ફરી પાછો અન્નનળીમાં જઈ શકતો અટકે છે. એટલે કે જઠરમાંથી અન્નનળીમાં પાછો જતો અટકાવાય છે. તો ગેસ્ટ્રોએસોફેજિયલ સ્ફિંક્ટર અથવા વાલ્વ જે છે, જઠર અન્નનાલીય મુદ્રિકા વાલ્વ જે છે એ ખોરાકનો પ્રતિપ્રવાહ રોકે છે. અન્નનળીમાં કોઈ પાચન થતું નથી, ફક્ત શ્લેષ્મ સ્ત્રાવી ગ્રંથિ હોય છે, જેના શ્લેષ્મ સ્ત્રાવની મદદથી ખોરાક જે છે એ જઠર તરફ વહન પામતો આગળ વધે છે. હવે સમજીએ જઠરમાં પાચન, ગેસ્ટ્રિક ડાયજેશન. જઠરના શ્લેષ્મ સ્તરમાં જઠરીય ગ્રંથિઓ આવેલી હોય છે. જઠરીય ગ્રંથિમાં મુખ્યત્વે 3 પ્રકારના કોષો હોય છે. કયા કયા? એક તો છે શ્લેષ્મનો સ્ત્રાવ કરતા કોષો, જેને આપણે ગોબલેટ સેલ્સ કહીએ છીએ. નિષ્ક્રિય ઉત્સેચકો અથવા ઝાયમોજન્સ જે છે એનો સ્ત્રાવ કરતા કોષો એટલે ઝાયમોજન કોષો, જે પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે. એને પેપ્ટિક કોષો અથવા મુખ્ય કોષો પણ કહેવાય છે. ચીફ સેલ્સ કહેવાય છે. ત્રીજા પ્રકારના કોષો છે જે હાઇડ્રોક્લોરિક એસિડ અને ઇન્ટ્રિન્સિક ફેક્ટર એટલે કે અંતર્ગત કારકનો સ્ત્રાવ કરે છે. આ કોષોને ઓક્ઝિન્ટિક સેલ્સ અથવા પરાઇટલ સેલ્સ, પરાઇટલ સેલ્સ એટલે ભીતીય કોષો અને ઓક્ઝિન્ટિક સેલ્સ એટલે ઓક્ઝિન્ટિક કોષો જ કહેવાય છે. તો ઓક્ઝિન્ટિક કોષો 2 કાર્ય કરે છે. એક તો હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરે છે, જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ નિષ્ક્રિય ઉત્સેચકને સક્રિય કરે, આની સાથે સાથે ખોરાકમાં રહેલા સૂક્ષ્મજીવોનો નાશ કરે. જ્યારે કાસ્ટલ ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે છે, અંતર્ગત કારક જે છે, આ વિટામિન B12ના અભિશોષણમાં મદદ કરે છે. ત્યાર પછી જઠરમાં ખોરાકનો 4 થી 5 કલાક સુધી સંગ્રહ થાય છે અને જઠરની દિવાલના સ્નાયુના સંકોચનની મદદથી 4 થી 5 કલાક સુધી ખોરાક વલોવાય છે, જેને ચર્નિંગ કહેવાય છે. અને ચર્નિંગ થવાથી જઠરની દિવાલ વડે જઠરીય ગ્રંથિ દ્વારા જઠર રસનો સ્ત્રાવ થાય છે. એની સાથે ખોરાક મિક્સ થાય, મિશ્ર થાય અને આ રીતે અમ્લીય જઠરરસ સાથે ખોરાક બરાબર મિશ્ર થાય છે. અમ્લીય એટલે એસિડિક જઠરરસ સાથે તે મિશ્ર થાય છે અને આ રીતે તૈયાર થતો અર્ધપાચિત અર્ધપ્રવાહી અમ્લીય ખોરાક જે છે એને કાઈમ એટલે કે જઠર પાક કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી જઠર રસના બંધારણમાં નિષ્ક્રિય પેપ્સિનોજન, રેનિન, લાઇપેઝ, HCl વગેરે હોય છે. તો નિષ્ક્રિય પેપ્સિનોજન એ પ્રોટીનનું પાચન કરતો મુખ્ય ઉત્સેચક છે, પણ એ નિષ્ક્રિય છે. ઝાયમોજન છે એ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. સક્રિય પેપ્સિન જે છે એ પ્રોટીનનું પેપ્ટોન્સ અને પ્રોટીઓઝિસમાં પાચન કરે છે. એટલે કે કાર્બોદિતના પાચનની શરૂઆત મુખ ગુહામાં થઈ, જ્યારે પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં થાય છે. તો જઠર રસમાં રહેલો નિષ્ક્રિય પેપ્સિનોજન છે એ સૌથી પહેલાં હાઇડ્રોક્લોરિક એસિડની મદદથી સક્રિય પેપ્સિનમાં કન્વર્ટ થયો અને પ્રોટીનનું આ સક્રિય પેપ્સિનની હાજરીમાં પેપ્ટોન્સ અને પ્રોટીઓઝિસમાં રૂપાંતર થાય છે. ચાલો તો જઠરરસનું બંધારણ યાદ રાખીએ. 99.5% જેટલું પાણી, 0.2 to 0.3% જેટલો HCl, જે અપ્રોક્સિમેટલી 1.5 to 2.5 જેટલી pH ક્રિએટ કરે છે. આ જઠરરસની pH છે, જ્યારે પેપ્સિન નામના ઉત્સેચક માટેની ઇષ્ટતમ pH છે 1.8. તો જઠરરસના બંધારણમાં રહેલો હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ એસિડિક pH ક્રિએટ કરે છે, જે બહુ જ એસિડિક કહેવાય, 1.5 to 2.5. અન્ય ઘટકો તરીકે શ્લેષ્મ, પેપ્સિનોજન, રેનિન, લાઇપેઝ વગેરે આવેલા હોય છે. જઠરરસમાં આવેલ શ્લેષ્મ અને બાયકાર્બોનેટ શું કરે છે? જઠરરસના બંધારણમાં રહેલ શ્લેષ્મ અને બાયકાર્બોનેટ જે છે એ જઠરની દિવાલનું સૌથી અંદરનું સ્તર એટલે કે શ્લેષ્મ અધિચ્છદ જે છે એનું ઊંજણ કરે છે અને તેને અતિ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડની દાહક અસરથી બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત હાઇડ્રોક્લોરિક એસિડ એ પેપ્સિન માટે અમ્લીય pH સર્જે છે, જેની હાજરીમાં પેપ્સિનોજન સક્રિય પેપ્સિનમાં કન્વર્ટ થઈ 1.8 pH કાર્યરત બને છે અને એ પ્રોટીનનું પાચન કરે છે. આ ઉપરાંત આ પુખ્ત મનુષ્યની વાત થઈ. નાના જે નવજાત શિશુઓ છે, પ્રોટીઓલાઇટિક ઉત્સેચક રેનિન જે છે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા જે રેનિન છે એમાં એના સ્પેલિંગમાં ડબલ N આવે છે, એટલે કે એ રેનિન છે. જ્યારે મૂત્રપિંડનું નિયંત્રણ
જે છે મૂત્રપિંડના કાર્યના નિયમનમાં આવતો રેનિન છે એમાં સિંગલ એન છે. તો આ જે રેનિન છે એ નવજાત શિશુના જઠર રસમાં હોય છે, જે દૂધમાં રહેલા કેસીન પ્રોટીનને પેરાકેસીનમાં રૂપાંતરિત કરે છે, એટલે કે એ પ્રોટીનનું પાચન કરે છે. જો કે આ પણ ઝાયમોઝન જ છે. આનો સ્ત્રાવ પણ પેપ્ટિક કોષો અથવા ઝાયમોઝન કોષો કરે છે. આ પ્રોરેનિન જે છે એ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં સક્રિય રેનિનમાં કન્વર્ટ થાય છે. સક્રિય રેનિનની હાજરીમાં દૂધમાં રહેલું મિલ્ક પ્રોટીન એટલે કે કેસીન જે છે એ પેરાકેસીનમાં કન્વર્ટ થાય છે. કેસીનમાંથી પેરાકેસીન બનવાની ક્રિયામાં હાઇડ્રોક્લોરિક એસિડ પણ મહત્વનો ભાગ ભજવે છે. અને સામાન્ય રીતે આ કેસીન પ્રોટીન જે છે એ અવક્ષેપમાં રૂપાંતરિત થાય, અદ્રાવ્ય અવક્ષેપ બનાવે, જેને કડલિંગ ઓફ મિલ્ક અથવા તો દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા કહેવાય છે. જઠર ગ્રંથિ દ્વારા થોડા પ્રમાણમાં લાઇપેઝ એટલે કે ગેસ્ટ્રિક લાઇપેઝનો પણ સ્ત્રાવ થાય છે, જે ચરબીનું એટલે કે લિપિડનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરશે. આ થઈ ગઈ રાસાયણિક પાચનની વાત. હવે સમજીએ કે જઠરના અંદર આવેલો ખોરાક જે છે એ પાચન પામે છે એ માટે જઠરરસ જવાબદાર છે. પણ જઠરમાં ખોરાકના પાચન માટે જઠરરસ મુક્ત થવાના 2 તબક્કા છે, સિફેલિક ફેઝ અને ગેસ્ટ્રિક ફેઝ. સિફેલિક એટલે શીર્ષ અથવા મસ્તિષ્ક તબક્કો. જ્યારે તમે સ્વાદિષ્ટ ખોરાકને જુઓ છો ત્યારે લાળરસનો સ્ત્રાવ થવાની સાથે સાથે જઠરરસ પણ બહુ ઓછી માત્રામાં પણ સ્ત્રાવ તો પામે છે. તો એ જઠરરસના સ્ત્રાવનો સિફેલિક ફેઝ કહેવાય છે, જેના માટે મગજમાંથી નીકળતી 7મી, 9મી અને 10મી જોડ મસ્તિષ્ક ચેતાઓ જે છે એ ખોરાકને જોવાથી આ ચેતાઓ જે છે એ મગજને સંદેશો પાઠવે છે, અને મગજ જે છે એ જઠરીય ગ્રંથિને અને થોડી માત્રામાં, ખૂબ થોડી માત્રામાં જઠરરસનો સ્ત્રાવ થાય છે. એટલે સ્વાદિષ્ટ ખોરાકને જોવાથી લાળરસનો સ્ત્રાવ થાય છે, એમ જઠરરસનો સ્ત્રાવ પણ થાય છે. ત્યાર પછી ખરેખર ખોરાક જ્યારે જઠરમાં પહોંચે છે ત્યારે જે જઠરરસનો સ્ત્રાવ થાય છે એને ગેસ્ટ્રિક તબક્કો કહેવાય છે. તો જઠરરસના સ્ત્રાવથી પરિસંકોચન એટલે કે જઠરમાં થતી ચર્નિંગ, ખોરાકને વલોવાની ક્રિયા ઉત્તેજિત થાય છે. ખોરાકના કણો જ્યારે જઠરીય શ્લેષ્મ સ્તર એટલે કે સૌથી અંદરના સ્તર સાથે ઘસારો અનુભવે, એટલે કે ખોરાક જઠરમાં પ્રવેશે છે, જઠરની દિવાલ સાથે ઘસાય છે, ત્યારે જઠરીય ગ્રંથિ ઉત્તેજિત થઈ ગેસ્ટ્રિનનો સ્ત્રાવ કરે છે. ગેસ્ટ્રિન નામનો અંતઃસ્ત્રાવ રુધિરમાં ભળી ફરી પાછો જઠરીય ગ્રંથિને ઉત્તેજે. જેટલી ઘસારો વધારે એટલો ગેસ્ટ્રિન વધારે. ગેસ્ટ્રિન નામનો હોર્મોન અથવા અંતઃસ્ત્રાવ વધુ એટલો જઠરરસનો સ્ત્રાવ વધારે. જેટલો જઠરરસનો સ્ત્રાવ વધારે એટલું જઠર દ્વારા ખોરાકનું પાચન ઝડપી. તો આ રીતે જઠરરસનો સ્ત્રાવ 2 તબક્કામાં વિભાજિત થાય છે, સિફેલિક ફેઝ એટલે કે મસ્તિષ્ક તબક્કો અને જઠરીય તબક્કો. તો એકવાર ખોરાક જઠરમાં નથી અને ખોરાકના પાચન માટે જઠરરસનો સ્ત્રાવ થાય છે, એ તબક્કો ફક્ત મસ્તિષ્ક ચેતાના લીધે છે. બીજો તબક્કો હકીકતમાં ખોરાક જ્યારે જઠરમાં આવે છે ત્યારે ખોરાકના પાચન માટે જઠરરસનો સ્ત્રાવ થાય છે. આમ ટૂંકમાં 2 વખત જઠરરસનો સ્ત્રાવ થશે. ત્યાર પછી મહત્વનો મુદ્દો એપેટાઇઝર જ્યુસ અથવા એવું કહી શકાય કે ભૂખ ઉત્પન્ન કરતા રસ. કેટલાક પદાર્થો કે જે આપણને ભૂખ લાગવાની ક્રિયાને ઉત્તેજે, જેમ કે સૂપ. આપણે જમતા પહેલાં કોઈ ફંક્શનમાં જઈએ, હેવી ફૂડ ખાવાના હોઈએ એ પહેલાં આપણે સૂપ પીએ છીએ. આ ઉપરાંત આલ્કોહોલ ન પીવું જોઈએ, પણ જે લોકો આલ્કોહોલ પીવે છે એને પણ આલ્કોહોલના સેવનથી ભૂખ તો લાગે જ છે. કેફીન, હિસ્ટમાઇન વગેરે જેવા પદાર્થો ભૂખ લાગવાની ક્રિયાને ઉત્તેજે છે, એટલે કે તેઓ પણ જઠરરસના સ્ત્રાવને ઉત્તેજે છે, જેથી આપણને ભૂખ લાગે છે. તો આવા પીણા તેમજ જઠરરસ, એટલે ધારો કે તમે સૂપ પીધું છે અથવા આલ્કોહોલ કે કેફીન કે હિસ્ટેમાઇન લીધું છે, તો એ પીણા અને જઠરરસ બંને મળી ભૂખની ક્રિયા અથવા ભૂખની ઈચ્છા ઉત્પન્ન કરે છે, જેથી આપણને ખબર પડે છે આપણે ખોરાક ગ્રહણ કરવાની શરૂઆત કરીએ છીએ. આથી આવા પદાર્થોને ખોરાક પ્રત્યેની રુચિ સર્જતા, રુચિ કરતા પદાર્થો કે રુચિ કરતા રસ અથવા ભૂખ ઉત્પન્ન કરતા રસ કે એપેટાઇઝર જ્યુસ કહેવામાં આવે છે. તો આ થઈ ગયું જઠરમાં પાચન. અને જઠરમાં આ રીતે ખોરાક જે છે એ 4 થી 5 કલાક સુધી વલોવાય છે.
અર્ધપાચિત અર્ધપ્રવાહી અમ્લીય જે ખોરાક બને છે તેને આપણે જઠર પાક કહીએ છીએ, કાયમ કહીએ છીએ, અને એ જઠર પાક નાના આંતરડામાં જાય છે અને ત્યાં એનું પાચન થાય છે. તો નેક્સ્ટ પાર્ટમાં આપણે એ ડિસ્કસ કરીશું.